પેલા કેનેડા વાળી પબ્લિક કેટલા ફેંકા મારા હતા. મને મારો ભાઈબંધ કે આઈ તા હું તને ડાઉનટાઉન બતાવું. હવે એમનું ડાઉનટાઉન કોઈ ચકલું એ ફરકતું નતું. અને કમ્પેર ચો કરે હે ખબર હે મેનહેટન ને કમ્પેર કરે હે. અને મારો એક ભાઈબંધ કે મારા સીએન ટાવર તારા બધા હાઈ રેઝ થી મોટા. અરે હવે કોઈ એ કોમ્પિટિશન બીજી અણી હન થોડી તમારી કે મોટી હોય એટલે બીજું કોઈ નહીં. એમની તો નામે નહીં. હેલો હેલો પછી હું છું તું હે મારા રૂમમાંથી પાછળથી ગોખલો પડ્યો હો. આ તો આજ તક તાજા ખબર હોય છે ને. આવા લોકો હોય ને તો સીસીટીવી ની જરૂર નહીં તમારે. આટલામાં આવી જાણવું તો જાય. પડે ને કે આજુબાજુ શું ચાલે. આ તમારા બનાવતો હશે વિડિયો. તો બધું કાઢી મૂકી જવું. મેં કાંઈ નથી જોયું. કે મને કમ્ફર્ટેબલ નહીં લાગતું. પેલો એક ભાઈબંધ છે ને એરિયો આવતો તો એરપોર્ટ પરથી ને પછી પાછા મૂકી દીધા. કેમ એવી રીતે કેવી રીતે વિઝા માટે વનમાં કશું જોઈ લીધું. આપણા નહીં જવું ઇન્ડિયા નહીં જવું તો પડશે. મારો ફોન આવ્યો. એ મારા ફ્રેન્ડને એવું કર્યું હતું. ટેડી બેર ના અંદર થી કેવી રીતે નીકળ્યો? મારા ફ્રેન્ડને એવું કર્યું હતું. તારે કે ધંધો નહીં. વોટ જોબ બોબ નહીં જોઈતી. આ બધા હું તતિંગ કરી રહ્યા હો. ખબર તો હોય છે. આ અંદર આના અંદર આ જ રહેશે શું? અને હરખા જ ચાંગ કરતા પેલો ક્યુટ તો છે ને જો છૂટ નહીં બંબો બોડી મોને નહીં ચરબી હે. ચરબી કહેવાય ને. ચીકણાવાળા. તને ખબર છે પેલા બાજુવાળાને ઘેર ચોરી થઈ. બાજુવાળા કે નીચે વાળા? આપણા નીચે. નીચે ખબર હે પેલા બંને પેલું કરતા હતા. કોણ કરી ગયો ચોરી? પેલું કરતા હતા ને એટલે પેલું એટલે શું? શું કરતા હતા હવે બહુ થઈ રહ્યું હો મિત્ર. પણ શું કરતા હતા એ તો કે કોણે હવે ચોરી કરી? મારે બધી જગ્યાએ લોક રાખવા જ પડશે. પોલીસ આવી ગાડીમાં કેવી રીતે ઘૂસી ગયો? પણ પોલીસ આવી હતી કે નહીં? કોલ કરું તને લઈ જાય. ચોરી કેટલી થઈ હતી? આ જશે ચોર. લખી રાખ. તું જ ચોરે. આ ચોર હ. તું ડેકી થી બહાર નીકળે સસ્પેન્શન બગડે છે અમારું. આ કરે ની ડાઘા પડી જા. નહીં બહાર નીકળ. આઈ જા હેડ. આઈ જા. બહાર નીકળ. હે જોયા નહીં. ડેકીઓમાં બેસતો હોય છે બધાના. તાજા ખબર બધું જાણવું તો જાણવું છે. હે પણ ડેકીમાં વાંચવા બેસને આ એક્ઝામ છે ને શું પંચાયત કરો ને વચ્ચે. ઉભા ઉભા લઈ જજો. લાયસન્સ વાંચવા બેસ તૈયાર જા. કરે ને. તાણ